નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય છે ગણિત, ચેપ્ટર નંબર 9 સ્વાધ્યાય 9.2 નું એક્ઝામ્પલ નંબર 5 થી 9 નું સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને હા મિત્રો, પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. ચલો મિત્રો, તમારો વધારે સમય આપણે નથી લેતા, ફક્ત એક્ઝામ્પલ તરફ ધ્યાન રાખીશું. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે. તો બાકીના કાગળનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. બરાબર છે? તો આપણે સૌપ્રથમ તો આપણે કાગળ દોરીએ. 3 સેમી કાગળ દોરીએ. ચલો 3 સેમી. બરાબર છે? હવે એમાંથી આપણે એક 4 સેમી કાગળ છે, બીજું 3 સેમી કાગળ છે. બરાબર, અંતર છે 3 અને 4. બાકીના કાગળનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર છે? તો સૌ પ્રથમ મોટા વર્તુળની ત્રિજ્યા r is equal to 4 સેન્ટીમીટર. બરાબર છે? નાના વર્તુળની ત્રિજ્યા r is equal to 3 સેન્ટીમીટર. ચલો મિત્રો, હવે થોડા આગળ વધીશું કે બાકીના કાગળનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. એટલે મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ આપણે બાદ કરીશું. બરાબર? તો એ કરી લઈએ કે બાકીના કાગળનું ક્ષેત્રફળ મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ. મોટા વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે, તમે જોઈ શકો છો, શું છે? પાઈ આર નો સ્ક્વેર. નાના વર્તુળનું છે પાઈ આર નો સ્ક્વેર. સેમ જ છે ક્ષેત્રફળ સૂત્ર, પણ એકમાં મોટી ત્રિજ્યા છે, એકમાં નાની ત્રિજ્યા છે. 4 છે, 3 છે, અલગ અલગ છે. ચલો મિત્રો, પાઈ કર નાખીએ કોમન. અહીંયા આર સ્ક્વેર વધશે, અહીંયા આર સ્ક્વેર વધશે. નાના મોટા અલગ લખ્યા છે એટલા માટે. ચલો મિત્રો, પાઈ આપણે એમને એમ રાખીશું. આર સ્ક્વેર કેટલા છે? તો કે 4 છે. તો કે 4 નો સ્ક્વેર કરીશું. કેટલા છે? કે 3 છે. 3 નો આપણે સ્ક્વેર કરીશું. બરાબર? ચલો, પાઈ ની કિંમત મૂકવી તો મૂકી દઈએ, બાકી લાસ્ટમાં મૂકીએ તો કે વાંધો નથી. 4 નો સ્ક્વેર તો કે 100 થશે. 3 નો સ્ક્વેર તો કે 9 થશે. બરાબર? 100 માંથી 9 ગાળો. ચલો, આ પાઈ ની કિંમત મૂકી દઈએ. 314 ભાગ્યા આપણે 100 મૂકી દઈએ. ચલો, 100 માંથી 9 ગાળો તો 9 અને 7 16. 9 અને 7 16. તમારે શું કરવાનું છે કે 314 ગુણ્યા તમારે 7 કરી દેવાના છે. શું કરી દે? 314 ગુણ્યા શું કરવાના છે? 7. તો કે 7 ચોક તો કે 28. 28 નો આઠડો વધી 2. 7 એકા 7, 7 ને 2 9, 7 તરી તો કે 21. 2198 કેટલા થશે? 2198 સેન્ટીમીટર ભાગ્યા કેટલા છે? તો કે 100. તો પોઈન્ટ 2 ખેંચી લે, એકમ, દશક અને 100. એટલે તમારો જવાબ આવશે 21.98 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર? 21.98 સેન્ટીમીટર સ્ક્વેર. આ તમારો બાળકો શું છે? જવાબ છે. ચલો મિત્રો, વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરીને લખી દેજો. એક 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સાધના લેસ મૂકવા માટે જરૂરી લંબાઈ શોધો. જો 1 મીટર લેસના ₹15 હોય તો તેની આપણે કિંમત પણ શોધવાની છે. ચલો, સૌ પ્રથમ 1.5 મીટર વ્યાસ છે, તો વ્યાસ બરાબર લખી શકાય
1.5 મીટર. સ્વાભાવિક છે કે તમારે લેસ છે વર્તુળ ઉપર મૂકવાના છે, મતલબ પરિઘ ઉપર ડિપેન્ડન્ટ છે, પણ અહીંયા વ્યાસ આપ્યો છે સીધો આપણે પરિઘ ગણીશું. બરાબર, તો ત્રિજ્યા આપણે ઉધી નાખીએ 10 × 2. બરાબર, 5 દુ 5 તરી 15 અને 5 દુ 10. 2 2 5 5 કેન્સલ, 3 2 દુ 4, 3 ભાગ્યા 4 દેખો આ રીતનું આવે છે ત્રિજ્યામાં. તો ત્રિજ્યા રીતે આપણે ગણી શકાય પરિઘ તો કે 2πr. બરાબર, 2 પાઈ ની કિંમત કેટલી છે? 314 ભાગ્યા શું? r કેટલા છે? તો કે 3 ભાગ્યા 4. 2 દુ 4, 157 દુ 314. 157 ગુણ્યા 3 કરીશું. શું કરીશું? 157 ગુણ્યા આપણે 3 કરીશું. 7 તરી તો કે 21, 21 નો એકડો વધી 2, 5 તરી 15 ની 2 17, 17 નો સાતડો વધી 1, 3 1 3 1 4, 471. 471 471 ભાગ્યા 100 લખી શકાય એકમ દશક અને 4.71 મીટર. પરિઘ કેટલો આવ્યો? તો કે 4.71 મીટર. હા, પરિઘ આપણને 4.71 મીટર આવી ગયો હોય તો થોડા આપણે આગળ વધી શકીએ. બરાબર, જરૂરી લેન્સની લંબાઈ શોધો. જો પરિઘ આપણે કેટલા આવી ગયો? 4.71 આવી ગયો. લખી શકાય કે 1 મીટર લેન્સના ₹15. 1 મીટર લેન્સના ₹15 હોય તો 4.71 ના કેટલા? 4.71 મીટર લેન્સના કેટલા રૂપિયા? બરાબર, 4.71 ના કેટલા? તો તમારે કશું જ બાળકો કરવાનું નથી. 4.71 ગુણ્યા તમારે 15 કરી લેવાના છે. આ તમારો જવાબ છે. ચલો કરી લઈએ. અથવા મિત્રો એક કામ કરો, 471 ભાગ્યા 100 કરી દો ગુણ્યા 15 કરો. બરાબર, 20 પંચા તો કે 100, 5 તરી તો કે 15, 5 5 તો કેન્સલ. 471 ગુણ્યા આપણે 3 કરીશું. 471 ગુણ્યા આપણે 3 કરીશું. 3 એકા 3, 7 તરી 7 તરી તો કેટલા થશે? 21 થશે, વધી 2, 4 તરી 12, 12 ને 2 14. 3 એકા 3, 7 તરી 21 ને એકડો વધી 2, 4 તરી 12 ને 13 14, 1413 ભાગ્યા 20. 1413 ભાગ્યા 20. તો 1413 ભાગ્યા આપણે 20 કરીશું. 1413 ભાગ્યા કેટલા કરીશું? તો કે 20 કરીશું. 20 સીધા 140 13. બરાબર, વીસ છંગ 120, 20 પંચા 7.65. કેટલી કિંમત ચૂકવવી પડે? 7.65 રૂપિયા. કેટલી ચૂકવવી પડે? 7.65 રૂપિયા. કેટલી ચૂકવવી પડે? 7.65 રૂપિયા. બાજુમાં દર્શાવેલ અર્ધ વર્તુળાકાર આપ્યું છે. અહીંયા જોઈ શકો છો આપણે આકૃતિમાં વ્યાસ પણ આપ્યો છે 10 સેમી. હવે પરિમિતિ આપણે શોધવાની છે. તો વ્યાસ આપણે જાણીએ છીએ. તો વ્યાસ શું છે? તો કે 10 સેન્ટીમીટર છે. ત્રિજ્યા વાત કરીએ તો ત્રિજ્યા થઈ જાય ખાલી 5 સેન્ટીમીટર. તો થઈ જાય 5 સેન્ટીમીટર. ચલો હવે આપણે પરિમિતિની વાત કરી લઈએ. પરિમિતિ અર્ધવર્તુળાકાર નું પરિઘ વત્તા
વત્તા શું આવશે તો કે વ્યાસ આવશે, વત્તા શું આવશે તો કે વ્યાસ આવશે. પરીક્ષણ પૂરેપૂરું પરીખ તો કે 2πr આવે. શું હવે પણ અહીંયા અર્થ છે એટલે બે કેન્સલ થાય તો તમારો જવાબ શું હોય πr હોય. શું હોય πr હોય વત્તા વ્યાસ ડી. વ્યાસને શું કહેવાય ડી કહેવાય. પાઈ ની કિંમત તો કે 22/7. ચલો આર તો કે 5. ડી કેટલા છે તો કે 10. ડી કેટલા છે 10. 22 5 તો કે 110 ભાગ્યા 7 10 * 10 બરાબર. ચલો આ લસા લઈ લઈએ. 7 દાન તો કે 70. 110 ભાગ્યા 7 દાન 70 ભાગ્યા 7. 110 ભાગ વત્તા 70 તો 180 ભાગ્યા 7. કરો જરા ભાગાકાર. આ તમારો જવાબ હશે. 180 ભાગ્યા 7 તો કે 7 દુ 7 દુ તો કે 14 બરાબર 4 છે. 7 5 તો કે 35 છે. 7 5 તો 35. સીધી તો કે 49. 7 * 7 એટલે 25.71 આવે જવાબ. પરિમિતિ કેટલી આવે તો 25.71 સેન્ટીમીટર. કેટલી આવે 25.71 આવે. આજે આકૃતિ છે ને પરિમિતિ કેટલી છે 25.71 છે બરાબર. ચલો મિત્રો નેક્સ્ટ આગળ વધીશું. જો પોલિશ કરવાનો દર રૂપિયા 15 મીટર સ્ક્વેર હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીએ પોલિશ કરવાનો ખર્ચ આપણે શોધવાનો છે બરાબર. હવે મિત્રો દેખો તમે જોઈ શકો છો કે 1.6 મીટર વ્યાસ છે બરાબર. એના ઉપર આપણે ખાસ શોધવાનું છે તો લઈ લઈએ ચલો થોડું બરાબર. તો સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ કે વ્યાસ કેટલો છે તો 1.6 મીટર છે બરાબર. મીટર 1.6 મીટર. ત્રિજ્યા આપણે ગણીએ તો 16/10 કહી શકાય અને એના અડધા 2 * 16. ત્રિજ્યા થાય 8/10 સેન્ટીમીટર બરાબર. 8/10 સેન્ટીમીટર. હવે ક્ષેત્રફળ ગણીએ. વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર છે πr નો સ્ક્વેર. સૂત્ર શું છે πr નો સ્ક્વેર બરાબર. પાઈ કેટલા છે તો કે 3.14. 314 ભાગ્યા હું 100 લખી શકું. 8/10 8/10 8/10 ચલો હવે આપણે છેદ ઉડાડવાના છે ધ્યાન રાખીને. 4 દુ 8 5 દુ 10. 4 દુ 8 5 દુ 10. 157 ગુણ્યા 2 50 દુહો બરાબર. આટલા સુધી આપણે મગજ બેસી ગયું હશે. હવે ઉપર લખવાનો પ્રયાસ કરીએ. 157 ગુણ્યા ચોકુ 16 ભાગ્યા 50 ગુણ્યા 25 પાયો 25 લઈ લે. ચલો આટલા સુધી કદાચ તમને ખબર પડી ગઈ હશે. હવે મિત્રો ખર્ચ શોધવાનો. ખર્ચ ચલો સમજાવું તમને બહુ ઇઝીલી. તમારે વધારે હેરાન ખર્ચ જો પોલીગોન ખર્ચ રૂપિયા 15 મીટર સ્ક્વેર છે. કેટલો 15 મીટર સ્ક્વેર. એટલે જ્યાં તમે ક્ષેત્રફળ મળે ગુણ્યા 15 કરી લેવા એટલે માથાકૂટ તમારે પતી જાય. શું કરી લેવાનું સીધા 15 કરી લેવા બરાબર. સીધા 15 વડે ગુણી લેવાનું કે 5 તરી તો કે 15 પાયો તો કે 25 5 5 તો કેન્સલ. ચલો હવે 157 અહીંયા છે આપણી પાસે બરોબર. 7 તારીખ કેટલા છે તો કે 18 છે. 25 પાયો 25 તો 250. 157 ગુણ્યા 18 કરીશું. 157 ગુણ્યા કેટલા છે તો કે 18 છે બરાબર. એક સાથે ગુણાશે એટલે 1570 આવશે. 7 8 તો કે 56 56 નો છગડો વધી 5
5 8 તો કે 40, 40 ને 5 45, 45 તો 5 નો વધી 4, 8 એકા 8, 8 ને 4 12, 6 7 ની પોચ 12, 7 ની પોચ 12, 12 નો બગડો વધી 1, 5 ને 6 6 2 8 2 28 26 કેટલો આવશે 28 અને 26 ભાગ્યા 250. તમારે શું કરવાનું છે ખબર છે કે આ સંખ્યાને 25 વડે ભાગી દો પછી પોઈન્ટ મૂકી દેજો, સરળ પડી જશે. 28 ને 26 ભાગ્યા 25, 25 એકા 25, 3 વધ્યા ઉપરથી ઉતાર્યા 2, 25 એકા તો કે 25, 25 દુ 50 વધી જાય ને. ચલો કેટલા વધે છે 2 10 7 6 25 દુ 50, 25 તરે 75, ₹113 જેવું સમથિંગ આવે. બરાબર છે. ગુણાકારમાં ક્યાંય મિસ્ટેક થઈ ના હોય તો તમારો જવાબ થોડો ધ્યાનથી તમારે જોઈ લેવાનો છે. બરાબર છે. તમારો જવાબ કેટલો આવશે 113 પોઈન્ટ સમથિંગ આવે છે. કેટલો આવે છે 113 પોઈન્ટ સમથિંગ. તમારે વ્યવસ્થિત રીતે ગુણાકાર જસ્ટ થોડા ચેક કરી લેવાના છે. બરાબર, થોડું વાર ફરી ચેક કરી લઈએ. 157 ચોકો ચોકો 16, દેખો મિત્રો 16 ની જગ્યાએ અહીંયા તમે 6 મૂકી દીધા છે. કેટલા મૂક્યા છે 6, 16 તરે 48, 16 તરે કેટલા છે 48. બરાબર, અહીંયા કેટલા થઈ જશે 48. આખો જવાબ અહીંયા ચેન્જ હશે. શું હશે આખો જવાબ ચેન્જ હશે. બરાબર, 157 ગુણ્યા તમારે 48 કરવાના છે. ચલો ફટાફટ ફોનમાં જ કરી નાખું છું. બરાબર, વ્યવસ્થિત કરી દેજો. બરાબર, 157 ગુણ્યા 48 એટલે મિત્રો અહીંયા 75 100 ને 36 આવે ભાગ્યા 250 કરો. ચલો ભાગ્યા કેટલા કરી દઈએ 250, 30.144 આવે. 30.144 રૂપિયા. 30 રૂપિયા લખશો તો કઈ વાંધો નથી. બરાબર, તમે તો તમારે ખાસ જોઈ લેવાનું છે. ચલો મિત્રો, શ્રુતિને 44 સેમી લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો છે. તે વર્તુળની ત્રિજ્યા ઉધવાની છે, ક્ષેત્રફળ પણ શોધવાનું છે. જો એ જ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે તો દરેક બાજુની લંબાઈ આપણે કેટલી થશે અને વર્તુળ અને ચોરસ એ બે માંથી કઈ આકૃતિ વધુ ક્ષેત્રફળને આવરે છે એ પણ આપણે શોધવાની છે. બરાબર મિત્રો, આ તાર વર્તુળ છે. વર્તુળનું આપણે પરીખ શોધી લઈએ. વર્તુળનો બરાબર, વર્તુળ વાળ્યો વર્તુળનો પરીખ, વર્તુળનો પરીખ કેટલો આપ્યો છે તો 44 આપેલો છે. પરીખનું સૂત્ર છે તો કે 2πr છે. 44 આપણે એમને એમ રાખીશું. પાઈની કિંમત કેટલી છે તો કે 22/7 છે. 22/7 મૂકી શકાય. આર કેટલા છે આર તો શોધવાના છે તો આર આપણે એમને એમ રાખીશું. બરાબર, આર ને આપણે કરતા બનાવીશું 44 ગુણ્યા 7, 2 ગુણ્યા કેટલા થશે તો કે 22 થશે. ભાગાકારમાં જશે 22 દુ તો કે 44, 2 2 કેન્સલ. આર બરાબર 7 સેન્ટીમીટર. આર બરાબર કેટલા 7 સેન્ટીમીટર થશે. તો ત્રિજ્યા આપણને મળી ગઈ, જવાબ આપણને મળી ગયો ઓલરેડી. બીજા જવાબ ઉપર આગળ વધીએ તો કે વર્તુળનું ક્ષેત્રફળ શું છે તો કે વર્તુળનું ક્ષેત્રફળ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું છે. પાઈ આર નો સ્ક્વેર. પાઈની કિંમત કેટલી છે તો કે 22/7 છે. આર કેટલા છે તમે જોઈ શકો છો અહીંયા 7 ગુણ્યા 7 કરી લઈએ. 7 ગુણ્યા 7, 7 7 કેન્સલ.
22 × 154, 22 × 154. મિત્રો ઘડિયાળ વાળા તૈયાર કરી લેજો. 154 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. 22 × 154. આ વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું, કેમ કે વર્તુળ ક્ષેત્રફળની ખૂબ જરૂર છે. શોધવાનું પણ કીધું હતું, એટલે બે કામમાં કામ થઈ જશે તમારું. હવે જો એ જ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે તો દરેક બાજુ લંબાઈ વધો. ભાઈ ચોરસ બાજુ વાળો કે વર્તુળ હોય ચોરસમાં વાળો, ચોરસને વર્તુળમાં વાળો. પણ મિત્રો જે પરિઘ હોય છે, પરિઘ કેવો હોય? સમાન હોય છે. લખી શકાય કે ચોરસની પરિમિતિ કો પરિઘ કો ઇઝ ઇક્વલ ટુ વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ બંને કેવા હોય? સરખા હોય, કારણ કે માપ તો સરખું છે ને. તો 4 ગુણ્યા બાજુ થાય, તો 4 ગુણ્યા લંબાઈ થાય. વર્તુળનું ક્ષેત્રફળ તમને આપેલું, પરિઘ આપેલો 44. તમે રકમમાં જોઈ શકો છો અહીંયા કે વર્તુળનો પરિઘ કેટલો આપ્યો છે? 44. 4 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો 4 ભાગાકારમાં જશે. 44 ભાગ્યા 4, 11 ચોક 44. લંબાઈ મિત્રો તમને મળી જાય 11 સેન્ટીમીટર. લંબાઈ કેટલી મળી જાય? તો કે 11 સેન્ટીમીટર. તો થોડા આગળ વધીશું, બરાબર. હવે લંબાઈ મળી ગઈ. લંબાઈનું વર્તુળ ચોરસનું ક્ષેત્રફળ શોધી લઈએ. ચોરસનું ક્ષેત્રફળ, લંબાઈનો સ્ક્વેર. સૂત્ર શું છે? લંબાઈનો સ્ક્વેર છે. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું? લંબાઈનો સ્ક્વેર છે. લંબાઈ કેટલી આવી છે? તો કે સાહેબ 11 આવી છે. 11 નો સ્ક્વેર, 11 નો વર્ગ તો 121 સેન્ટીમીટર સ્ક્વેર. તમે જોઈ શકો છો 54 છે વર્તુળનું, ચોરસનું કેટલું? 21 છે. આપણે જાણતા હતા કે મિત્રો કેવું હોય? વર્તુળનું ઉલ્લંઘન જ થવાનું છે. લખી શકાય, બરાબર, લખી શકાય તો મિત્રો અહીંયા આપણે લખી શકીએ છીએ કે વર્તુળ જે છે અહીંયા વર્તુળ આપણે તો વર્તુળ નું ક્ષેત્રફળ ચોરસ કરતા વધારે ક્ષેત્રફળ આવરે છે. ક્ષેત્રફળ આવરે છે, બરાબર છે. વિડીયો લોંગ ના બને આપણે આટલા સુધી રાખીએ છીએ, બરાબર છે. બાકીનો નેક્સ્ટ વિડીયોમાં આપણે ભણાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે વિડીયો વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, વિડીયો સ્ટોપ કરીને લખી દેવાનું છે, બરાબર છે. કોઈ પણ જાતની કોઈ તકલીફ હોય તો તમારા માટે કોમેન્ટ બોક્સ ખુલ્લી છે, બરાબર છે. તમે કોમેન્ટ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો શાંતિ નિહાળવા બદલ દરેક મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવે છે. અને મિત્રો ખાસ ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ તો ના જ કરી હોય તો અચૂક મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.